મહત્વપૂર્ણ સમાચાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સીમાંકન શરૂ થશે। 1 મહિનામાં ચૂંટણીના સીમાંકન શરૂ થશે। અનામત બેઠકોનું રોટેશન કરવામાં આવશે। ઓબીસી એસસી એસટી અનામત બેઠકોમાં રોટેશન થશે। નવી દરેક મનપામાં 52 સીટ હોવાની શક્યતા છે। 1 મહિનામાં ચૂંટણીના રોટેશન થશે તો અનામત બેઠકોનું રોટેશન કરવામાં આવશે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સોનલ, શું વિગતો? જી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં નવા સીમાંકનની જે કવાયત છે તે 1 મહિનામાં શરૂ થઈ શકે છે તેવી જે વાત છે તે હાલના તબક્કે સામે આવી રહી છે। મહત્વનું છે કે અનામત બેઠકો જે છે આ નવા સીમાંકન અંતર્ગત તેનું રોટેશન કરવામાં આવી શકે છે। ઓબીસી એસટી જે અનામત બેઠકો હોય છે તેમાં રોટેશન થવાની શક્યતા જોવાઈ રહી છે અને નવી દરેક જે મહાનગરપાલિકા છે તેમાં 52 સીટ હોવાની જે શક્યતા છે તે હાલના તબક્કે વ્યક્ત કરવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ છે કે શહેરીકરણ વધતા હવે રાજ્ય સરકારે જે નવી 9 મહાનગરપાલિકાઓ બનાવી છે તેની જે બેઠકો છે તેનું સીમાંકન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે થવાનું છે અને તે અંતર્ગત મહાનગરપાલિકાઓમાં શહેરી વિકાસ વિભાગે જે નક્કી કર્યું છે તે મુજબ 13 વોર્ડ અને 52 બેઠકો હોવાની સંભાવના હાલના તબક્કે વ્યક્ત કરવામાં આવી રહી છે। કયા વોર્ડમાં કઈ સોસાયટી અને કયા સમાવેશ થશે એ નવા સીમાંકન અંતર્ગત નક્કી કરવામાં આવશે। જોકે બાકીની જે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો છે તેમાં વધારો કે ઘટાડો નહીં થઈ શકે, પણ મોટાભાગે તેની ઓબીસી એસટી અને એસટી અનામત બેઠકો જે છે એમાં રોટેશન થવાની જે શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ નવા રોટેશનના કારણે રાજકીય પક્ષોનું જે ગણિત છે, જે જ્ઞાતિ સમીકરણો છે તેમાં ચોક્કસપણે ફેરફાર થશે, કેમ કે જે તે બેઠકના મતદારોના મિજાજને ધ્યાનમાં રાખી અને ઉમેદવારો માટે નવેસરથી રાજકીય પક્ષોએ મનોમંથન કરવું પડશે અને પસંદગી કરવી પડશે, કેમ કે દરેક ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી જે છે તે અન્ય પરિબળોની સાથે સાથે સૌથી મહત્વપૂર્ણ જ્ઞાતિનું પરિબળ રહેતું હોય છે અને માટે જ અનામત બેઠકો ઓબીસી એસટી અને એસટી અનામત બેઠકોનું રોટેશન થાય તો સૌથી મોટી અસર રાજકીય પક્ષોને પડશે, કેમ કે ઉમેદવાર પર તેની સીધી અસર જોવામાં આવી શકે છે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।